નમસ્કાર, સુસ્વાગતમ. સિને સરિતા વતી હું ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેનલ ફેમ ગમત ગુલાલ ફેમ આપ સર્વેનું અરવિંદ શુક્લા સ્વાગત કરું છું. ગુજરાતી ચિત્રોના રસથાળમાં આજ રોજ આપ શ્રીને ફરી એકવાર સામાજિક પ્રણય રંગી ચિત્ર સિને સરિતા દ્વારા આપના સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છે. જેસલ આર્ટ પ્રોડક્શન નામની સંસ્થા દ્વારા નિર્માતા નિર્દેશક રવિન્દ્ર દવેની કાબેલિયત નીચે સૂરજ ચંદ્રની સાખે નામની ફિલ્મનું નિર્માણ કરવાનું નક્કી કરવામાં આવેલ હતું. તેમાં સંગીત અવિનાશ વ્યાસે આપેલું હતું. સૂરજ ચંદ્રની સાખે ચલચિત્રની કથા વસ્તુ મૂળરાજ રાજડાએ લખેલ હતી. તેની કથામાં આપણે જાણીએ કે ગામમાં રહેતા ફૂલચંદને ઉઘરાણીથી પાછા આવતા 3 ચોર લૂંટવાની કોશિશ કરે છે. ત્યારે તેની માસીને ત્યાં જતી સોનલ ગાળામાંથી તલવાર કાઢીને ચોરોને માહત કરે છે. ફૂલચંદને વાતમાં ખ્યાલ આવે છે સોનલ તેના જ ગામમાં જતી હોય છે જ્યાં ફૂલચંદ રહેતો હોય છે. તે જ ગામમાં સોનલનો પરિચય રાજપૂતનો દીકરો અમરા સાથે થાય છે. અમરો ડરપોક હોય છે. સોનલને તો બુદ્ધિશાળી ને કુશળ પતિ જોઈએ છે. ગામમાં ગુમાન નામની વ્યક્તિને સોનલ તલવારબાજીમાં માત કરે છે. આ દરમિયાન એક દિવસ ગુમાનના માણસો સાથે ઘેરાઈ જાય છે. ત્યારે એક પરદેશી તેને બચાવે છે અને સોનલને દિલ દઈ બેસે છે. સમય જતા પરદેશી રાજકુમાર છે તે ખબર પડતા તે પરદેશી સાથે લગ્ન કરવાની ના પાડે છે. પણ ના પાડવાનું કારણ પરદેશીને ખબર પડતી નથી. ગુમાનને ખબર પડતા જ તે રાજાની કાન ભંભેરણી કરે છે. સોનલના માવતર તો બાળપણમાં દુશ્મનીમાં ખત્મ થઈ ગયા હોય છે અને રાજાના કટ્ટર દુશ્મનની દીકરી સોનલ છે તે જાણ થતા રાજા રાજકુમારના લગ્ન સોનલ સાથે કરવાની ના પાડે છે. પણ બંને સૂરજ ચંદ્રની સાખે કોલથી બંધાઈ ચૂક્યા હોય છે. માવતરના દુશ્મનાવટને કારણે રાજકુમાર તથા સોનલ બંને પોતાનું બલિદાન આપે છે. આવી રસપ્રદ માહિતી સૂરજ ચંદ્રની સાખે ચિત્રમાં દર્શાવવામાં આવી હતી. આવું રસપ્રદ ચિત્ર એ સમયે ઘણી સફળતાને વરી હતી. આ ચિત્રમાં ઉપેન્દ્ર ત્રિવેદી, સ્નેહલતા, અરવિંદ રાઠોડ, નારાયણ રાજગોર, રજની બાળા, નલીન દવે, જયેન્દ્ર મિશ્રા, મૂળરાજ રાજડા તથા રમેશ મહેતાએ અજોડ અભિનય આપેલ હતો. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ સિને સરિતાના મીડિયા પાર્ટનર. જય જય ગરવી ગુજરાત. આ છે ગુજરાતી ફિલ્મોનો ઇતિહાસ. મળીશું આવતા અંકે એક નવી વાર્તા, નવી ફિલ્મની વાતો લઈને.